नमो हरियंताणं नमो सिद्धाणं नमो वायर्याणं नमो वज्रायाणं नमो लोहे सौवसाङ्गणं एषो पंच नमुकारो सौवपावपणासणो मंगलानं च सव्येसि बडममो वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्या जैन धर्मस्तु मंगलम। પ્રવચનનો વિષય છે એક પુણ્ય પુરુષની પરાક્રમ કથા. પ્રભુ વીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના, સત્ય કથા, સાહસ કથા આવતી 24મીમાં દેવતીર્થકુત નામે 22માં તીર્થંકર થનારા વીર પુરુષ અંબર ક્ષત્રિયની આ કથા એક તીર્થંકરના આત્માની કથા છે. અને તીર્થંકરના આત્માના જીવનની અંદરમાં પુણ્યની મહત્તા, પુણ્યનો સૂરજ જ્યારે ચમકે છે ત્યારે કેવો સોલે કલાએ ખીલી ઉઠે છે. એક સારી વ્યક્તિના આશીર્વાદ દ્વારા જીવન કેટલું સરસ મજાનું આગળ વધે છે. અને આ બધાના વચમાં જીવે પોતાનો સંઘર્ષ, પોતાનું પરાક્રમ, પોતાની સ્ટ્રગલ, મહેનત અને છોડવાની પણ નથી, આ બધું જ કરવું પડે છે. આ બધી જ બતાવનારી આ એક જીવન કથા છે. અંબર ચરિત્રની અંદરમાં આપણે ત્રીજા આદેશને પરિપૂર્ણ કરવા સુધી તો પહોંચી ગયા. એને ગોરખ માતા યોગિનીનો ત્રીજો આદેશ પરિપૂર્ણ પણ કરી લીધો. ત્રીજા આદેશને પરિપૂર્ણ કરી હવે બસ ચોથા આદેશને પાલન કરવા માટે તો ત્યાં તૈયાર હતા. પરંતુ ગોરખ માતાએ કીધું કે જાઓ બેટા, નવી પત્નીઓ છે, થોડોક થાક વગેરે ઉતારો, થોડાક નગરની અંદરમાં જઈને વળી પાછા તાજા માજા થઈને આવો, ફ્રેશ થઈને આવો. અને અંબરની એક કાર્ય કરવાની જે પ્રતિબદ્ધતા, બસ કાર્ય કરવું છે એટલે કરવું છે. 9 પત્નીઓ તો ઓલરેડી હતી, બીજી 2 પત્ની એટલે 11 પત્નીઓ થઈ ગઈ. રાજકન્યા, શ્રેષ્ઠી પત્નીઓ, મંત્રી પત્નીઓ, મંત્રી પુત્રીની પત્નીઓ બની. અપાર વૃદ્ધિ સમૃદ્ધિ, હાથ નાખો ત્યાં સફળતા, દિવ્ય શક્તિઓ, દિવ્ય મંત્રો, આ બધું જ જીવનમાં મળ્યા પછી પણ હજી જાણે કે માતાના આદેશને પરિપૂર્ણ કરવા માટે હજી પણ તૈયાર છે. એક આપણે સામાન્યથી વિચારીએ કે આ જગ્યાની અંદરમાં જો આપણે હોઈએ તો આપણને એક સામાન્યથી શું વિચાર આવે, હવે આટલું બધું મળ્યા, એને ભોગવી લો ને શાંતિથી, હવે શું વધારે જરૂરિયાત છે. માતાને કહી દઈશું કે માં બસ સંપત્તિ માટે કરતા હતા, વૃદ્ધિ માટે કરતો હતો, ઐશ્વર્ય માટે કરતો હતો, એ તો બધું માં તમારી કૃપાથી મળી ગયું છે, બસ માં આટલું ઇનફ છે. તો કદાચ ગૌરવ યોગીની આગ્રહ પણ ન રાખત, એને વધુમાં વધુ પ્રેશર કે ફોર્સ પણ ન કરત. કાંઈ વાંધો નહીં, તારી ઈચ્છા છે. પણ એને હતું કે નહીં, 7 આદેશ પરિપૂર્ણ કરવા જ છે અને માતાની આજ્ઞાને પાલન કરવી છે. થોડા દિવસ તો પોતાના ઘરની અંદરમાં રહ્યા, નગરમાં પહોંચી ગયા, પત્નીઓ સાથે રહ્યા. કેટલો સુંદર મજાનો અંબરનો પરિવાર કે દર વખતે દરેક આદેશની અંદરમાં નવી 2-4 પત્નીઓ, નવી વૃદ્ધિ સમૃદ્ધિ, અપાર ઐશ્વર્ય અને વિશિષ્ટ પ્રકારની નામના આ 3 આદેશમાં તો ધરતીના ખૂણે ખૂણાની અંદરમાં અંબરનું નામ પહોંચી ગયેલું હતું. લોકો કથાઓ કહેતા હતા, ભાઈ આ ધરતી ઉપર એક અંબર નામનો વીર પુરુષ છે, પરાક્રમી પુરુષ છે. ગોરખ માતા યોગિનીના અતિ સાહસિક, અતિ દુર્લભ, અતિ કઠોર અને અતિ ભારે એવા આદેશોને સિદ્ધ કરતો જાય છે. 3 આદેશ સુધી તો પહોંચી ગયા છે. 3 આદેશમાં તો ધરતીના ખૂણે ખૂણાની અંદરમાં અંબરની ખ્યાતિ પ્રસિદ્ધિ પહોંચી ગઈ. લોક પ્રસિદ્ધિ, લોક જીવવા ઉપર બેસી અને ગામે ગામ એની કથા ગવાતી ગઈ. અને અંબર રતનપુર નગરની અંદરમાં પોતાના પરિવાર સાથે બેઠેલો છે, આનંદ પ્રમોદની અંદરમાં. અને યાદ રાખજો, જે વ્યક્તિને પોતાના ઘરનું સુખ નથી એને વિશ્વનું સુખ મળે તો પણ શું કરવાનું. અને આ બધી જ યુવાન કન્યાઓ છે, એક ભણેલી ગણેલી વિદ્વાન છે, કલામાં વિશારદ છે, જેવી તેવી નથી. ખાલી ચંદ્રાવતી જોઈ લો, આ ચંદ્રયશા જોઈ લો, આવી જેટલી પણ રાજરાણીઓ છે, આ બધી જ પત્નીઓ છે. દરેકના પોતાના એક ઈગો, દરેકના પોતાના એક સ્ટેટસ છે. રાજરાણીઓ છે, રાજકુલમાં જન્મેલી છે, કોઈ મંત્રી પુત્રીઓ છે, પણ આ બધા એક જ વ્યક્તિ સાથે જોડાયેલા છે. બસ અંબર આપણો પતિ છે અને આપણે બધાએ પ્રેમથી રહેવાનું છે. આટલી બધી સ્ત્રીઓ ઘરમાં ભેગી થઈ છે અને અંબર જ્યારે ગેરહાજર છે, એક આદેશ પૂરો કરતા ક્યારેક 5 મહિના થઈ જાય, 6 મહિના થઈ જાય, વર્ષનું વર્ષ નીકળી જાય,
છતાં પણ બધી શાંતિથી, વફાદારીપૂર્વક, વિશ્વાસથી, પ્રેમ સાથે રહે છે. જ્યારે અંબર પોતાના ઘરે 2 પત્નીઓને લઈને પહોંચ્યો રાજમહેલની અંદરમાં, 9 પત્નીઓ સ્વાગત કરવા માટે આવી અને પોતાની 2 બહેનોને સગી બહેનની જેમ ગણી અને પત્નીઓને વધાવી લીધી, પોખી લીધી. કાંઈ વાંધો નહીં, આપણે 11 જણીઓ ભેગી રહી અને આપણે બસ બધી રીતે સાથે જ રહીશું. અંબર આ પરિવારનો પ્રેમ જોઈને ખુશ થાય છે. માણસને બધું જ મળવું સહેલું, પણ પરિવારનો પ્રેમ, પરિવારનો વિશ્વાસ, પરિવારનો સાથ, પરિવારનો સંપ, પરિવારની અંદરમાં એક સૂત્રતા, એક જૂટતા આ મળવી બહુ કઠિન પડતી હોય છે. અને અંબરના જીવનની અંદરમાં આ પણ સુખ જોવા માટે મળેલું હતું. હવે અંબરે એક દિવસ પોતાની 11 પત્નીઓને સંમતિ લીધી, મનાવી લીધી અને પત્ની કહે છે કે અમે શેના માટે આડી આવીએ? તમે દરેક આદેશની અંદરમાં કંઈક નવી સિદ્ધિ પામીને આવો છો, કંઈક નવી વસ્તુ લઈને આવો છો અને હવે તો લોકો અમને કહે છે કે તમે તો અંબરની ધન્ય પત્નીઓ છો. શું તમારા પતિ છે? શું તમારા આર્યપુત્ર છે? તમારા કારણે અમારી પણ ઇજ્જત જ્યારે વધતી જાય છે. અમે તમારા કાર્યની અંદરમાં કોઈ પણ જગ્યાએ આડા નહીં આવીએ. બસ આપ સુખેથી પધારો. ગોરખ માતા યોગીજીના આદેશને પાલન કરો. વરના બીજી સ્ત્રી હોય તો કહી શકતી હતી, શું કામ છોડીને જાઓ છો? પછી અમારે રહેવાનું કોની સાથે? અમારે આ બધી વૃદ્ધિ સમૃદ્ધિ શું કરવાની? જો તમે પતિ તરીકે તમે હાજર ન હો તો અમારે શું કરવાનું? એક પણ વ્યક્તિના ચહેરા ઉપર ફરિયાદ નથી. ફરિયાદ અને ખુલાસા વગરનો સંબંધ એ આ દુનિયાનો સર્વશ્રેષ્ઠ સંબંધ છે. બાકી જોજો, જ્યાં પણ સંબંધ આવશે ત્યાં ફરિયાદ અને ખુલાસા સાથે જોડાઈ જવાના. નાની મોટી ફરિયાદ હોય અને નાના મોટા ખુલાસા કરતા જવાના. તમે આમ કેમ કર્યું? તમે આવું કેમ કર્યું? એટલે સામેની વ્યક્તિ વળી પાછો એનો ખુલાસો કરતો જાય, નહીં એ તો મારે છે ને આમ હતું માટે આમ કરવું પડ્યું. જ્યાં ફરિયાદ નથી અને જ્યાં ખુલાસા નથી, પત્નીઓની ફરિયાદ નથી તો પતિનો ખુલાસો પણ નથી. પત્નીઓ ફરિયાદ કરી શકતી હતી, હવે શેના માટે જાઉં છું? આટલું બધું મળી ગયું, હવે 11 પત્નીઓ મળી ગઈ, આનાથી વધારે શું જોઈએ? જિંદગી ભોગવી લો ને. ભોગવવાનો ખરો સમય આવેલો છે. અત્યારે અમે યુવાન કન્યાઓ છીએ, અમે તમારા વગર રહી નથી શકતા, તમે આમ ચાલી જાઓ, અમે આમ છોડીને ચાલી જાઓ. આવી બધી કોઈ આંસુ પાડવાના નહીં, કોઈ ફરિયાદ નહીં. ઉલટાનું ઉપરથી એમ ખુશીથી પધારો. આપની ઈચ્છા છે, બસ ઈચ્છા પરિપૂર્ણ કરો. ગોરખ માતા યોગીનીને આપે 7 વચન આપેલા છે, આ પરિપૂર્ણ કરો. અને અંબર પરિવારની સંમતિ લઈ એક શુભ દિવસે વરી પાછો ધનગીરી પર્વત ઉપર પહોંચી ગયો. એ ગુફાની અંદરમાં પહોંચી ગયા. માને નમસ્કાર કર્યા. માએ પણ સસ્મિત સ્વાગત કર્યું કે બેટા આવી ગયો, ખરેખર તારા સાહસને ધન્યવાદ આપું છું. આટલી બધી વૃદ્ધિ સમૃદ્ધિ મળ્યા છતાં પણ તને હજી મારો આદેશ પરિપૂર્ણ કરવાનું મન થાય છે. અને અંબર કહે છે કે માં, આ વૃદ્ધિ સમૃદ્ધિ ઉપર મારો પણ અધિકાર નથી. એ તો આપની ઉદારતા છે કે આપ મને આ સંપત્તિ મને પાછી વારો છો. બાકી માં, બધો અધિકાર તમારો છે. તમારા દ્વારા જ આ વૃદ્ધિ સમૃદ્ધિ પામ્યો છું અને મને મળી છે. માં, અગર આપે મારો હાથ ન પકડ્યો હોત, મને આપે આવા આદેશ કરવા માટે મને યોગ્ય ન સમજ્યો હોત, તો આજે કોણ અંબરને જાણવાનું હતું? ક્યાં અંબરને 11 પત્નીઓ થવાની હતી? ક્યાં અંબરને આ બધી વિદ્યા અને શક્તિઓ અને મંત્ર વિદ્યાઓ પ્રાપ્ત થવાની હતી? જે પણ કાંઈ છે એ માં તમારા કારણે જ છે, તમારી કૃપાથી છે, આપના આશીર્વાદની વજહથી છે. માં, બસ હવે નવો આદેશ ફરમાવો. અને અંબરનું આ સમર્પણ, અંબરનો આ વિનય, અંબરનું આ સૌજન્ય, અંબરની આ સમય ઓચિતતા અને વિવેક આ જોયા પછી માં વધારે પ્રસન્ન થઈ ગઈ અને કીધું, હવે સાંભળ, તારે ચોથો આદેશ પણ જો પાલન કરવો જ છે તો સાંભળ. અહીંયાથી બહુ દૂરના જગ્યાની અંદરમાં ખૂબ તારે દૂર જવું પડશે અને દૂર ગયા પછી એક નવલક્ષ નામનું નગર આવશે. નવલક્ષ. અને એ નગરની અંદરમાં એક મોટો શાહ સોદાગર છે, વહાણવટીઓ છે, જેના દેશ વિદેશની અંદરમાં વહાણો ફરે છે. દર 12 મહિના અલગ અલગ સમંદરની અંદરમાં જેના વહાણ બિઝનેસ કરતા, ધંધો કરતા, તે દેશનું કરિયાણું લઈને ફરી રહેલા છે. અને એના ઘરની અંદરમાં એટલી બધી લક્ષ્મી છે, અપરંપાર લક્ષ્મી છે. કદાચ સમુદ્રની ઉપમા પણ આપી શકાય એટલી અગાધ લક્ષ્મી છે. અને એના ઘરની અંદરમાં એ લક્ષ્મીની સાથે સાથે એક વિશિષ્ટ પ્રકારની, અલગ પ્રકારની એક વાંદરી છે, મંકી, ફિમેલ મંકી, એક વાંદરી છે. બસ એ બંદરીને અને લક્ષ્મીને, આ બંને વસ્તુને તારે લઈને મારી પાસે ઉપસ્થિત થવાનું છે. બસ આટલું બોલી અને ગોરખ માતા ચૂપ થઈ ગયા. હવે આપણે વિચારીએ
કે ઓલા વહાણવટીએ જે લક્ષ્મી ભેગી કરેલી હોય શું દાનમાં આપી દેવા માટે ભેગી કરી હોય, કોઈને એવી રીતે આપી દેવા માટે ભેગી કરી હોય, અને અંબર જઈને ઉભો રહી જાય, શેઠિયાજી સાહેબ તમારી સંપત્તિ મારી માતા ગૌરવ યોગીને મંગાવી છે, મને આપી દો, એટલે આપી દેવાના હતા. અને ગૌરવ યોગીની માતા જે વાંદરીને મંગાવે છે, જે ફિમેલ મંકીને મંગાવે છે, કંઈક તો હશે વિશિષ્ટતા, કંઈક તો હશે કંઈક અલગ પ્રકારનું. બાકી માં શેકમ આવો આદેશ આપે? માત્ર એટલું કીધું કે 9 લક્ષ નગરમાં જાઓ, ત્યાં એક વિશિષ્ટ વહાણવટી છે, એની જે અપાર સમૃદ્ધિ છે, સમંદરને પણ શરમાવે એવી સંપત્તિ છે, અને એની પાસે જે વાંદરી છે એ લઈને તમારે મારી પાસે આવવાનું છે. અંબર સમજી ગયો કે બસ માનો આદેશ પરિપૂર્ણ થયો, હવે મારું કાર્ય શરૂ થયું. નમસ્કાર કર્યા, માતાના આશીર્વાદ લીધા, પૂઠ ન પડે એવી રીતે બહાર આવી ગયો. હવે અંબરે આ વખતે વિચાર્યું કે ચાલીને જવું પડશે. 9 લક્ષ નગર છે, ધરતીના કયા ખૂણાની અંદરમાં છે ખબર નથી. અપાર વૃદ્ધિ સમૃદ્ધિનો માલિક, 11 પત્નીઓનો માલિક, ધારે તો આકાશમાં ઉડી શકે, ધારે તો દેવલોકમાં જઈ શકે, ધારે તો દેવતાઓને નીચે ઉતારી શકે, ધારે તો વિદ્યાધરોને ગમે ત્યારે મળી શકે, આવી તાકાત ધરાવનારો અંબર માતાના આદેશને પરિપૂર્ણ કરવા માટે એકલ પંડે આગળ વધે છે. માનો અત્યારે ઘરે રહેલો હોત, કેવા સુખની અંદરમાં આરોટવાનું હતું. 11 પત્નીઓ સેવા કરવા તૈયાર, જે માગો એ વસ્તુ હાજર થઈ જાય, બધા જ પ્રકારના દિવ્ય ભોગ સુખોને ભોગવી શકતો હતો. યુવાન પત્નીઓ 11 પત્નીઓ છે, એની પાસે તમે જે માગો એ મળી શકતું હતું. છતાં પણ અંબર વિચાર કરે છે કે નહીં, જિંદગીમાં સાહસ વગર તો ક્યારે ચાલતું નથી, પરાક્રમ તો કરવું જ પડે. જે વ્યક્તિ એમ માને કે બસ મારી પાસે બધું જ આવી ગયું છે, એ વ્યક્તિ ક્યારે જીવનમાં વિકાસ નથી કરી શકતો. એક લોભ નથી, એક લાલચ નથી કે ચલો વધુ પ્રાપ્ત કરી લઉં, પણ નહીં, જીવનમાં પરાક્રમ કરવાનું. મળી ગયા પછી પણ પરાક્રમ કરવું જરૂરી છે, પ્રાપ્તિ થઈ ગયા પછી પણ પરાક્રમ કરવું જરૂરી છે. હવે જે મળ્યું છે એમાં વધારવા માટે કે ટકાવવા માટે અંબરને કોઈ લોભ નથી. અગર જો લોભ જ હોય, જો એને લોભ જ હોત તો શું કામ બધી સંપત્તિ જતી કરી નગરમાંથી, ચંદ્રયશાના નગરમાંથી? આટલી અપાર સંપત્તિ મળેલી હતી, બધા જ ગરીબોને વેચી દીધી, બધા જ ગરીબોને આપી દીધી, અને સાવ ખાલી હાથે વળી પાછો જંગલમાં ચાલી ગયેલો હતો. સંપત્તિનો લોભ નથી, પણ બસ એક પરાક્રમ કરવાની ઝંખના છે. કંઈક જિંદગીમાં નવું જાણવું છે, નવું જોવું છે. દરેક આદેશની અંદરમાં એક નવી દુનિયા જોવા માટે મળી, નવા વ્યક્તિઓ જોવા માટે મળ્યા, અવનવા મંત્રવેત્તાઓ જોવા માટે મળ્યા. ચલો આ ચોથા આદેશમાં પણ કંઈક નવું જોવા માટે મળશે. અને આ ચોથો આદેશ જે સાંભળ્યા છે, જે સાંભળી રહેલા છે પ્રવચન, એ લોકોને કહું છું, આ ચોથા આદેશમાં તો એવી અવનવી અને અટપટી ઘટનાઓ બનવાની છે કે તમારે બધું જ બરોબર યાદ રાખવું પડશે. કઈ ઘટના ક્યાંથી ક્યાં નીકળી ગઈ અને કઈ ઘટના ક્યાંથી ક્યાં સરકી ગઈ, જો તમે ધ્યાન નહીં રાખો તો ખબર પણ નહીં પડે. અને અંબર ચાલી નીકળ્યો. આ વખતે નક્કી કર્યું કે ચાલીને જવું પડશે, કારણ કે કોઈ દ્વીપમાં નથી જવાનું, કોઈ સમુદ્રમાં નથી જવાનું. આ જ ધરતીના કોઈ ખૂણાની અંદરમાં 9 લક્ષ નામનું નગર છે, અને નગરની અંદરમાં મારે પહોંચવાનું છે. હવે 9 લક્ષ નગર તરફ જવા માટે કદમ જ્યારે ઉપાડ્યા, એક પછી એક નગરોને વટાવતા ગયા, અટવીઓને ક્રોસ કરતા ગયા, વધુને વધુ આગળ નીકળતો ગયો અંબર. કોઈ માની શકે કે આ અંબર વિદ્યાઓનો માલિક છે, 11 પત્નીઓનો સ્વામી છે, અપાર વૃદ્ધિ સમૃદ્ધિ એના ચરણોની અંદરમાં આરોટે છે. એક રાજા કરતા પણ વધુ શક્તિશાળી અને સમર્થા યુવક રહેલો છે. બસ આગળ અજાણ્યો બનીને આગળ ચાલતો જાય છે. એનું એક જ લક્ષ્ય છે કે 9 લક્ષ નગરને મારે શોધી બતાવવું છે. અને એમ કરતા એક ઉપવનની નજીકની અંદરમાં પહોંચ્યો અને જોયું તો કોઈક અલગ પ્રકારનું ઉપવન. આ ઉપવનનું નામ હતું સુગંધવન. આપણને હજી ખબર છે, પણ અંબરને ખબર નથી કે આ સુગંધવન નામનું ઉપવન છે. આ ઉપવનની ખાસિયત એ હતી કે જાણે કે 12 મહિના અહીંયા વસંત ઋતુનો વસવાટ હતો. 12 મહિના એવા ફલફૂલ, એવા વૃક્ષો, એવા વનરાજીઓ, એવી લતા કુંજો, અને એવા સુંદર મજાના છોડ, એવી પુષ્પોની ઘાટી, એવા અલગ અલગ પ્રકારના ઉગેલા જે પુષ્પો, પાર વગરના પુષ્પો, એની ઉપર રમતા પતંગિયા, અને દેવતાઓને પણ નીચે રમવા આવવાનું મન થાય એવું આ એક દેવલોકના ટુકડા જેવું ઉપવન. અને અંબર જોઈને શબ્દ બની ગયા કે રાજલ દેવીના મસ્તક ઉપર રહેલું પણ એક ઉપવન હતું, એને પણ ટક્કર મારે એવું આ ઉપવન છે. કેવું અદ્ભુત આ ઉપવન! લાવ થોડોક વિશ્રામ તો કરું, આરામ તો કરું. કેટલા દિવસોની મુસાફરી ચાલે છે.
અને આ ઉપવન સુગંધ વનની ઉપવનની શોભાથી આકર્ષિત બનેલા અંબર વીર પુરુષ એ ઉપવનમાં દાખલ થયા અને ઘેઘૂર વૃક્ષ નીચે જઈને બેઠા છે. બસ થડને અડેલીને આજુબાજુની વનરાજીને જોવે છે, આજુબાજુના વૃક્ષોની શોભાને જોવે છે. કેટલાક વૃક્ષો જાણે સ્પર્ધા કરવા માટે, સૂર્યનો તડકો પ્રાપ્ત કરવા માટે ઊંચે ને ઊંચે, ઉપર ને ઉપર ચાલતા ગયા, ચડતા ગયા. આજુબાજુમાં ખીલેલા ફૂલો, લચી પડેલા ફલ, સરસ મજાના સ્વાદિષ્ટ ફલ, એને આરોગ્યા, પેટ ભર્યું, સ્નાન વગેરે કર્યું, વાવડીમાંથી પાણી ભરેલું, અને જેમ જેમ નજર નાખતો જાય એમ ઉપવનની શોભા વધુ ને વધુ સુંદર દેખાતી જાય. આટલા નગરમાં ફર્યો, આટલી જગ્યાની અંદરમાં ફર્યો, આટલું સુંદર મજાનું વન તો પહેલી વખત જોવા માટે મળ્યું. અને આ વનની શોભાને જોતા જોતા એટલો બધો તલ્લીન બની ગયા કે એની બાજુમાંથી થોડીક દૂરથી બસ આ જોવાની અંદરમાં તલ્લીન છે એમાં કોઈ વ્યક્તિનો ચાલવાનો અવાજ સાંભળ્યો. કોણ હશે આ અટવીની અંદરમાં? ભૂલો પડેલો કોઈ માણસ, અથવા તો મારી જેમ કોઈ કાર્યવશાત નીકળેલો માણસ, અને હજી એની નજર નોંધાય એની પેલા તો જાણે કે વીજળીની જેમ જાણે કે વીજળી પસાર થઈ જાય, વીજળી આકાશમાંથી પડે, તેજ લીસોટો છોડી જાય એવી વીજળી જેવી એક તેજસ્વી કન્યા, નવયુવાન કન્યા, એક મુગ્ધ કન્યા, રૂપવાન અને રૂપના સૌંદર્યથી શોભતી, જાણે કે સૌંદર્યનું એક છલકતું સરોવર હતું. જેમ છલકાતું સરોવર અંદરમાં પાણી કેવું છલકાતું હોય એમ જાણે એના શરીરની અંદરમાં સૌંદર્ય છલકાઈ રહેલું છે. બસ એક તેજ લીસોટાની જેમ આર પાર જાણે નીકળી ગઈ. એક સેકન્ડ માટે લાગ્યું અંબરને કે જાણે કે આ જંગલની વન દેવતા લાગે છે, આ ઉપવનની આ વન્ય દેવી રહેલી છે, આ વન દેવતા રહેલી છે. અને તેજ લીસોટાની જેમ, બાકી કોઈ માનવીય સ્ત્રી આટલી તેજસ્વી હોઈ શકે, આટલી સૌંદર્યવાન હોઈ શકે? 11 પત્નીઓનું સૌંદર્ય તો મારી પાસે છે, આ કોઈક અલગ પ્રકારની છે. સૌંદર્યથી મુક્ત થતો નથી, પણ અચાનક આવી પડેલી આવી તેજસ્વી કન્યા અને તેજ લીસોટાની જેમ બાજુમાંથી પસાર થઈ જાય અને અંબર ઘડીભર ચોંક્યો, 2 મિનિટ ગાફેલ રહી ગયા. અને અચાનક મનમાં થયું, હાયલા હું બેસી રહ્યો છું, મારે તપાસ તો કરવી પડે, શોધવું પડે. આ જંગલમાં એકલી સ્ત્રી, આવી તેજસ્વી સ્ત્રી, આવી રૂપની અંબાર સ્ત્રી કોણ હશે? લાવ મારે એને જઈને પૂછું છે આ કયું ઉપવન છે, આ નવલક્ષ નગરની નજીકની અંદરમાં આવ્યો છું, મારે જાણવું છે. આ બધું હજી વિચારે પણ એ બાજુમાં રહેલી અચાનક સ્ત્રી, એનું સૌંદર્ય, અને અચાનક તેજ લીસોટાની જેમ ચાલી ગઈ. એનાથી એવો સ્તબ્ધ બની ગયો અંબર કે 2 મિનિટ માટે આવા વિચક્ષણ પુરુષનું મગજ પણ કામ કરતું બંધ થઈ ગયું. અને જ્યારે મગજમાં વિચાર આવ્યો એની પહેલા તો શોધખોળ કરી, પણ એ કન્યા વનરાજીની અંદરમાં અદૃશ્ય બની ગઈ. હવે ક્યાં શોધવા જાય? નામ તો ખબર નથી, કયા જંગલના ભાગમાં શોધવા જાય? એટલું ગાઢ વન છે, એટલી લતા કુંજો છે, એટલા વન ગુલ્મ અહીંયા શોભી રહેલા છે કે ક્યાં શોધવાની અંદરમાં જાય. અને અંબર જિંદગીમાં પહેલી વાર પસ્તાવો કર્યો, યાર આટલા પ્રમાદમાં કેમ રહી ગયો, આટલો ગાફેલ કેમ રહી ગયો. એક માર એક વ્યક્તિ આ જંગલમાં મળેલી જેને પૂછી શકતો હતો કે રસ્તો ક્યાંથી નીકળે, આ કયું ઉપવન છે, એની આવી શોભા કેમ રહેલી છે, નવલક્ષ નગર ક્યાં આવેલું છે, કદાચ ખબર પણ પડી શકે છે. હું આ જોવાની અંદરમાં રહી ગયો. હવે અંબરને એટલો પસ્તાવો થાય છે, એટલો અફસોસ થાય છે, પણ હવે અફસોસ કરવાની કોઈ વાત નથી. એ સ્ત્રી જે આવી હતી એ તો વીજળીના ઝબકારાની જેમ આવી અને ચાલી ગઈ. વળી પાછો અંબર ઝાડ નીચે બેઠો, પસ્તાવો કરતો, અફસોસ કરતો. પણ કાંઈ નહીં, હવે અફસોસ નથી કરવો, હવે કંઈક તો રસ્તો કાઢવો પડશે. કોને પૂછું, કેવી રીતે કરું? 2 ઘટિકા જેટલો સમય પસાર થઈ ગયો આ બધું વિચારવાની અંદરમાં. અંબર કઈ દિશા નક્કી કરવી, કઈ દિશાની અંદરમાં જવું, આ બધું વિચારવાની અંદરમાં 2 ઘડી પસાર થઈ ગઈ. ત્યાં અચાનક એની સમક્ષ એક બટુક, જેને બટુક એટલે એમ કહેવાય કે એક બ્રાહ્મણના સ્વરૂપની અંદરમાં આવેલો એક યુવક, જેને બટુક કહી શકાય, જેને શાસ્ત્રીય ભાષામાં બટુક કહેવાય છે. જ્યારે પણ ચરિત્ર ગ્રંથો આવે ત્યારે આવા બ્રાહ્મણ યુવકને, જેને ધોતી અને ખેસ પહેરેલા હોય, મસ્તક ઉપર ચોટી હોય, વિદ્યા અભ્યાસ ચાલુ હોય, એને બટુક કહેવાતો હોય છે. એવો એક બટુક હાથની અંદરમાં ફલોનો જથ્થો લઈ અને બરોબર એની બાજુની અંદરમાં આવીને બેઠો. અંબર હવે સાવધાન બની ગયા, આ મોકો ચૂકવો નથી. એ આગો પાછો થાય એની પહેલા બરોબર સાવધાન બની ગયા. અને હજી અંબર કંઈક પૂછે, કંઈક વાત કરે એની પહેલા, અંબર વીર પુરુષ, અમરાવતી અમારી માલિકણે આપને આ ફ્રૂટ મોકલ્યા છે, આપને આ બધી ફલો મોકલ્યા છે આરોગવા માટે,
અને મારા દ્વારા આપને વિનંતી કરાવે છે કે આપ દર્શન આપી અને અમને પવિત્ર બનાવો અને અમારા આંગણને પવિત્ર બનાવો. અંબર સ્તબ્ધ બની ગયો. આ ભર્યા ભાદર્યા જંગલની અંદરમાં, આવા નિર્જન જંગલની અંદરમાં મારું નામ સાથે મને બોલાવનારી વ્યક્તિ મળે અને અમરાવતી મને બોલાવે છે. કોણ અમરાવતી? કોણ હશે અમરાવતી? શું કોઈ ચાલ હશે? સાવધાન રહેવા જેવું છે. જિજ્ઞાસા પણ હતી અને સાવધાન પણ હતો. અંબર બેઠો થઈ ગયો. બટુકજી, તમારી આ અમરાવતી કોણ છે? કેમ મને યાદ કરે છે? મેં તો એને ક્યારે જાણી પણ નથી, હું તો જાણતો પણ નથી. જરા પહેલા બતાવશો અમરાવતી કોણ છે? આ બટુકની જે બોલવાની ભાષા તમે જોજો, જૂના સમયની અંદરમાં છે ને, અભિવાદનની અંદરમાં સંબંધોને સાચવવા માટે શબ્દો બહુ મોટા કામ લાગતા હતા. આજના જેમ રફ એન્ડ ટફ ભાષા નહીં. આના બોલવાના શબ્દો ઉપર તમે ધ્યાન દેજો કે અમારી માલિકણ અમરાવતીએ આપને મારા દ્વારા આમંત્રણ મોકલાવેલું છે અને આપના દર્શન આપીને અમને ધન્ય બનાવો. આપ ત્યાં પદાર્પણ કરી અને અમારા આંગણને પાવન બનાવો, પવિત્ર બનાવો. આ જે બોલવાના જે શબ્દો, જે સભ્યતાપૂર્ણ શબ્દો, સૌજન્યપૂર્ણ શબ્દો, આ વચનોની અંદરમાં રહેલો જે વિવેક, એમાં રહેલું જે લાલિત્ય અને એની જે બોલવાની જે ઢબ, એમ પણ કહી શકતા હતા તમને અમરાવતીએ બોલાવ્યા છે, આવો ને. એમ નથી કહેવાતું. અમને ગુરુદેવ ભુવન ભાનુશ્રી મા સાહેબ એમ કહેતા હતા કે હું તમને કોઈક મહાત્માને બોલાવવા માટે મોકલું તો તમારે એમ નહીં કહેવાનું કે તમને ગુરુદેવ બોલાવે છે. એમ કહેવાનું આપને ગુરુદેવ યાદ કરી રહેલા છે, આપને ત્યાં આવવું ફાવશે. આવા એક શબ્દો બોલો, સભ્યતાપૂર્ણ શબ્દો. કારણ કે આ શબ્દો અને સંબંધોનો એ જ આવતીકાલે બહુ મહત્વના સાબિત થતા હોય છે. અને અંબર ચોંકી ગયો. આ ભયંકર અટવીની અંદરમાં, જે અટવીનું નામ હું નથી જાણતો, એ અટવીમાં મારા નામને જાણનારો કોઈ વ્યક્તિ રહેલો છે. જે અટવીની અંદરમાં હું પહેલી વાર આવ્યો, આ કયું જંગલ, શું નામ, આ અટવી કયા નગરની બાજુની અંદરમાં આવી છે, એ હજી મને ખબર નથી. આ એરિયાનો નામનો પરિચય નથી. અને એવા ગાઢ જંગલમાં મારા નામને જાણનારી કોઈ વ્યક્તિ છે, અને એ વળી પાછી કોઈ સ્ત્રી. કોણ હશે? મોટી ઉંમરવાળી હશે, નાની ઉંમરવાળી હશે, અથવા તો હમણાં અહીંયાથી જે ચાલી ગયેલી હશે એ જ હશે? શું હશે? કોણ હશે? એને બટુકને પૂછ્યું, બટુકજી जरा मुझे बता सकते हो कि आपकी अमरावती मालिकण कौन है, मुझे जानना है. અને બટુકે કીધું ઠીક છે, મને તો આદેશ મળ્યો છે કે તમને બોલાવવા માટે આવવાનું છે. હું આવ્યો તમને બોલાવવા માટે, પણ તમારે જો અમારી માલિકણ અમરાવતી વિશે જાણવું છે તો તમને શાંતિથી જાણવું પડશે. બહુ લાંબો આ વિસ્તાર છે. અને અંબરની સમક્ષ એ બટુકે જ્યારે આખો ઇતિહાસ ખોલ્યો અને એક નવી જ દુનિયા અંબરને જાણવા માટે મળી. આવ્યો છે 9 લક્ષ નગરમાં જવા માટે. ત્યાંના જે શાહ સોદાગર વહાણવટી, એની જે લક્ષ્મી અને એની જે વાંદરી, એને લેવા માટે આવેલો છે. પરંતુ અહીંયા એક નવો જ કંઈક અવસર આવ્યો, એક નવો જ ફણગો ફૂટ્યો, કંઈક નવું જ અંદરમાંથી જાણવા માટે મળ્યું. અને બટુકે વિનય સાથે એની સામે જે ફલ વગેરે મૂકી અને જે વાત કહેવાની શરૂઆત કરી પ્રણામ અને વિનયની સાથે કે સાંભળો મહાનુભાવ, આપને અમારા માલિક અમરાવતીનું જો નામ જાણવું છે તો એનો બહુ લાંબો ઇતિહાસ તમારે જાણવો પડશે. હવે જ્યારે તમારે જાણવું છે તો જાણી લો કે અહીંયા અગ્નિકુંડ નામનું એક નગર હતું. એ નગરની અંદરમાં દેવાદિત્ય નામનો એક રાજા રાજ્ય કરતો હતો. અને અંબર બરોબર ધ્યાનપૂર્વક સાંભળે છે. જે અમરાવતીએ મને બોલાવ્યો છે, જે અમરાવતી મારું નામ જાણે છે, એટલે અમરાવતીને પણ ખબર હશે કે મને કોણે મોકલ્યો છે, હું શું કામ આવ્યો છું, મારું લક્ષ્ય શું રહેલું છે, મારે કઈ જગ્યાએ પહોંચવાનું છે. જ્યારે મારું નામ જાણે છે એટલે એ વ્યક્તિ જેવી તેવી પણ નહીં હોય. અને એનો આ માણસ જ્યારે આ અમરાવતીનો ઇતિહાસ કહે છે એ જાણીને મારે જવું છે. ડાયરેક્ટ નથી જવું, સીધે સીધા અમરાવતીને મળવું નથી. કોણ છે આ અમરાવતી એ જાણવું અને પછી હું મળું. એની કેટલી ઉંમર છે એ તો અત્યારે પૂછાય નહીં. એ કોણ છે, પણ આછો પાત્રો એને મનમાં ઈચ્છા થઈ ગઈ કે જો અહીંયાથી પસાર થયેલી એક વીજળીના ઝબકાર જેવી જો અગર એ કન્યા હોય તો કદાચ બહુ જાણવું મને વધારે રસપ્રદ બની જશે. અને અંબરે કીધું મહાનુભાવ બતાવો. અને બટુકે જ્યારે ઇતિહાસ કહેવાનો શરૂ કર્યો કે અગ્નિકુંડ નગર દેવાદિત્ય નામનો રાજા રાજ્ય કરે છે. એને ઘણી રાણીઓ હતી, અલગ અલગ રાણીઓ. એને જ્યાંથી પસંદ પડી એને ભેગી કરી અનેક રાણીઓ સાથે એને લગ્ન કરેલા હતા. દરેક રાણીઓને એક એક પોતાના પુત્રો પણ હતા. બહુ બહોળો પરિવાર, બહુ મોટો પરિવાર.
પરંતુ એ રાજાની મુખ્ય પટનાની જેનું નામ હતું લીલાવતી, અને આ લીલાવતી રાજાને અત્યંત પ્યારી હતી, અત્યંત મનગમતી હતી, એકદમ ગમતી હતી. અને રાજાને બીજી પણ અન્ય રાણીઓ હતી. અને માનુભાવ તમે જાણો છો ને, સ્ત્રી સહજ જેલસી, સ્ત્રી સહજ તુચ્છતા, એક વધુ ભાગ પડાવી લેવાની એક મનોવૃત્તિ, ઝંખના, એક મહત્વકાંક્ષા. અને એમાં એક રાણી એવી હતી કે જેની અતિ મહત્વકાંક્ષા હતી કે રાજા વધુને વધુ સમય મારી પાસે રહેવો જોઈએ. અનેક રાણીઓ છે, અલગ અલગ સમય રાજા એને ફાળવતો હતો, રાજા અન્યાય ન થાય એવી રીતે વર્તન કરતો હતો. પણ રાણીની મહત્વકાંક્ષા એવી હતી કે રાજા વધુને વધુ સમય મને ફાળવે, વધુમાં વધુ સમય મને મળે. અને આ દરેક વ્યક્તિની આવી કેટલીક મહત્વકાંક્ષાઓ એને લઈને ડૂબાડતી હોય છે. હવે રાજાને ખબર નહીં કે આ રાણીના મનની અંદરમાં શું તોફાન ચાલી રહેલું છે. રાણીએ જોયું કે રાજા વધુ સમય તો પટનાની એવી લીલાવતીને આપે છે, અને પછી બીજી બધી રાણીઓનો સમય જાય છે. અમને રાજા ક્યારેક મળે ન મળે, અમારા પુત્રોને ક્યારેક રાજાને કામ હોય તો મળવાનું થાય ન થાય, એના કરતાં કંઈક એવું કરું કે રાજા કાયમ માટે મારી પાસે જ રહે. એટલે એક દિવસ એ રાણી રાજાની પાસે પહોંચી ગઈ અને કીધું કે આજનું ભોજન તમારે મારા ત્યાં જ કરવું પડશે. કોઈ પણ હિસાબે એને જે પ્રેમ બતાવ્યો, દરેક રાણીઓને પોતાના અલગ 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 મહેલ આપી દીધેલા હતા, અને કીધું કે આજનું ભોજનનું આમંત્રણ તમારે મારા ત્યાં કરવું પડશે. બહુ વખતથી ભોજન નથી કર્યું. રાજા ભોરો હતો. ઠીક છે, આજે તારી ઈચ્છા છે, ભોજન તારા ત્યાં કરીશું, બસ તું રાજી ને, બસ તારે ખુશ રહેવાનું. અને રાજાએ હા પાડી દીધી. રાજા જમવા માટે ગયો, પરંતુ આજનો દિવસ રાજા માટે અત્યંત ખરાબ હતો. આ બટુક એ સુંદરવન સુગંધવન જંગલની અંદરમાં, નિર્જન જંગલની અંદરમાં આવેલા આ બટુક અમરાવતી બોલાવે છે, અને અમરાવતીનો આખો ઇતિહાસ કે છે. હજી આમાં અમરાવતીનો તો ઉલ્લેખ કોઈ જગ્યાએ આવ્યો જ નથી, પણ ધીરજથી સાંભળે છે. કોઈ પણ વાતને છે ને ધીરજથી પહેલા સાંભળવી પડે. સાંભળો, એમાંથી જ કંઈક અંદરમાંથી રસ્તો નીકળશે. અને કહેનારી વ્યક્તિને સવાલ પૂછીને બહુ ડિસ્ટર્બ નહીં કરવાના, પરેશાન નહીં કરવાના. આ અંબર જાણતો હતો. આ જોજો, કથામાંથી આપણને કેટલું બધું મોરલ શીખવા માટે મળે છે. કોઈક વ્યક્તિ જ્યારે આપણા ઘરે મહેમાન બનીને આવેલી હોય, અને જ્યારે આપણને બધી વાતો કરતી હોય ને, હું તો જાણું છું, મને તો આ બધી ખબર છે, હું તો આ બધી બાબતથી અવગત છું, મને તો આ બધી બાબત ખબર છે, આવું બધું કઈને ડિસ્ટર્બ કરવાની જરૂરિયાત નહીં. એની વાતને શાંતિથી સાંભળો, એની વાતને બરોબર ધ્યાન દઈને સાંભળો. એ વ્યક્તિને એમ થાય કે આ વ્યક્તિ મારી વાતને ધ્યાનથી સાંભળે છે. અને બટુક બધી વાત શરૂ કરે છે. એ રાજા દેવાદિત્ય રાજા પત્નીના એક રાણીના કહેવાથી એના મહેલમાં ભોજન માટે ગયા તો ખરા, પણ રાણીની મહત્વકાંક્ષા આજે માઝા મૂકેલી હતી. એને માત્ર પોતાનો સ્વાર્થ વિચાર્યો, અને જે વ્યક્તિના મહત્વકાંક્ષામાં જ્યારે સ્વાર્થ ભરે છે ત્યારે વધુ ભયંકર બને છે. મહત્વકાંક્ષા રાખવી એમાં ખોટી વાત નથી, કોઈના માટે ખોટી વાત નથી. મહત્વકાંક્ષા તો દરેક વ્યક્તિના જીવનમાં હોય, નાની મોટી બધાને હોય, મને પણ હોય, તમને પણ હોય. પણ એમાં જ્યારે સ્વાર્થ ભરે એટલે વ્યક્તિને ક્રૂર બનાવી નાખે. બસ માત્ર બધી વસ્તુ ઉપર મારો એકલાનો અધિકાર, બધી વસ્તુ મને જ મળવી જોઈએ, બધી વસ્તુ મારી પાસે જ રહેવી જોઈએ, મારા સિવાય કોઈની પણ પાસે ન જવી જોઈએ. અને પરિવારની અંદરમાં આવી એક વ્યક્તિની મહત્વકાંક્ષા જાગે છે, અને પરિવારના પ્રેમ શાંતિને ઢોળી નાખે છે. યાદ કરો, રામાયણની અંદરમાં એક કૈકેયીની મહત્વકાંક્ષા જાગી કે મારા ભરતને પણ રાજ્ય મળવું જોઈએ. હવે એને મહત્વકાંક્ષા કરવાની જરૂર શું હતી? રામચંદ્રજી સમજતા હતા, બધાને સમાન રીતે રાખે એવો રામ હતો, કોઈ દિવસ અન્યાય કરે એવા હતા નહીં. પણ મહત્વકાંક્ષામાં જ્યારે સ્વાર્થ ભર્યો અને કૈકેયીએ જ્યારે માંગણી કરી કે મારા ભરતને રાજગાદી મળે, હવે તમે જોજો, આખા પરિવારની પથારી ફરી ગઈ. દશરથનું કમોતે મોત થયું, રામને જંગલમાં ભાગવું પડ્યું. સીતા લક્ષ્મણ સાથે ગયા, જંગલમાં ગયા તો રાવણ ઉપાડી ગયો. એના માટે કરોડો માણસોને મારી નાખનારું યુદ્ધ સર્જાયું. વરી પછી સીતા પાછી આવી, વરી ઝંઝાવાત જાગ્યો, વરી પછી સીતાને જંગલમાં જવું પડ્યું. આ બધા જ તોફાનો રામાયણમાં કેમ પેદા થયા? આખો પરિવાર શાંતિથી બેઠેલો હતો. સીતાને 28 વર્ષનો વનવાસ, રામને 28 વર્ષના યુવાનીના જિંદગીના ભોગ આપી દેવા પડ્યા, અને દશરથનું કમોતે મોત થયું. અને આ બાજુ બીજી કૌશલ્યા, સુમિત્રા માતાઓ રડી રડીને દિવસો આંસુ પાડીને કાઢ્યા. એક માત્ર કૈકેયીની મહત્વકાંક્ષા, એ અનાળી એવી દાસી, અને મંથરાના કાન ભર્યા
અને મંથરા એવી છે કે ભલભલા રામને વનવાસ આપી શકે છે, મંથરાની તાકાત છે. એટલે હું ઘણીવાર લોકોને કહું છું કે ઘરમાં કોઈ મંથરા હોય તો એને આગળ વધારવાના ચાન્સ આપતા નહીં, એને આગળ વધી શકે એવું કશું જ નહીં કરતા કે મંથરા આગળ વધી જાય. હવે આ બાજુ મહત્વકાંક્ષા માઝ્યા મૂકેલી હતી. રાજા જેવો જમવા માટે આવ્યો અને રાજા જમવા માટે બહુ ભલા ભોરથી રાજા જમવા માટે આવેલો છે, ભલમણસાઈથી બેઠેલો છે, પણ રાણી સ્વાર્થ ભરી મહત્વકાંક્ષાથી ભરેલી છે અને એને એક એવું કંઈક કર્યું કે જેનાથી રાજાની આખી જિંદગી યુટર્ન ફરી ગઈ. રાજાની જિંદગી આખી બદલાઈ ગઈ. હવે શું બદલાયું, કેવી રીતે થયું, એ રાણીની શું મહત્વકાંક્ષા હતી, એ બધી વાત આપણે આવતીકાલે પ્રવચનમાં જોઈશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.